રાજકોટ જિલ્લા પોલીસને ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ એક બહુ મોટી સફળતા મળી છે। સાયબર ક્રાઇમ અને આર્થિક ગુનાઓ આચરતી ગેંગ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે। આ ઓપરેશન દરમિયાન વધુ 3 રીઢા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં જે ચોંકાવનારી વિગતો સામે આવી છે તે જાણીને તમે પણ દંગ રહી જશો। મ્યુલ એકાઉન્ટની તપાસમાં ખુલાસો થયો છે કે કુલ 9 આરોપીઓના ખાતામાં અધધધ કહી શકાય એટલા 1500 કરોડ રૂપિયા જમા થયા હતા। આ રકમ જીએસટી ફ્રોડ, સાયબર ફ્રોડ અને ગેરકાયદે ગેમિંગ એપ્લિકેશન દ્વારા મેળવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આ મામલે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસે અત્યાર સુધીમાં આ ખાતાઓમાંથી 23 કરોડ 14 લાખ રૂપિયાની રકમ ફ્રીઝ કરી દીધી છે। આ શખ્સો વિરુદ્ધ સમગ્ર ભારતમાં 180 જેટલી ફરિયાદો નોંધાયેલી છે, જેમાંથી 21 ફરિયાદો માત્ર ગુજરાતની છે। હાલ 9 જેટલા આરોપી આ ગુનામાં અટક કરવામાં આવ્યા છે અને ટોટલ 1500 કરોડ જેટલો અમાઉન્ટ આ તમામ જો અકાઉન્ટ્સ છે આમાં ઇન્વોલ્વ છે। આ 1500 કરોડમાંથી 23.14 કરોડ રૂપિયા અલગ અલગ રાજ્યોમાંથી આપણે 1930નો જો નંબર છે એના ઉપર ફોન કરીને સાયબર ફ્રોડના ફ્રીઝ કરાવવામાં આવેલા છે। બાકીનું અમાઉન્ટ જે છે એની તપાસ અમે લોકો ચાલુ છે। અમુક આમાં જીએસટીની હેરફેરનો થઈ રહ્યો છે એવો પર સામે આવ્યો છે, એની પર તપાસ અમે લોકો કરી રહ્યા છીએ। આ કેસમાં ટોટલ 180 આ તમામ અકાઉન્ટ્સ ઉપર 180 જેટલી 1930ની ફરિયાદ છે, જેમાંથી 21 ફરિયાદ આપણા ગુજરાત રાજ્યમાંથી થયેલી છે, જેમાં 2.94 CR જેટલો અમાઉન્ટ આમાં ઇન્વોલ્વ છે અને ટોટલ જો ફરિયાદ છે આ અકાઉન્ટ્સ ઉપર એમાં 23.14 કરોડ જેટલો અમાઉન્ટ છે ઇન્વોલ્વ છે અને આગળની તપાસ ચાલુ છે। એક સાયબર ફ્રોડના પૈસા છે આમાં, એક ગેમિંગ ફ્રોડના પૈસા છે અને એક જીએસટી ફ્રોડના પૈસા છે। તો એ લોકો અકાઉન્ટ યુઝ એવી જગ્યા કરતા હતા જ્યાં ટેક્સેશન ઓથોરિટીઝની નજર ઓછામાં ઓછી પડે। તો આપણે એપીએમસીના અકાઉન્ટ્સ એ લોકો એના માટે ટાર્ગેટ કર્યા કે એપીએમસીના અકાઉન્ટ ઉપર જીએસટી કાપવાની કે ટીડીએસ કાપવાનો રહેતો નથી, તો એના માટે એ લોકો એપીએમસી અકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યા હતા। અહીંયા એ લોકો એ અકાઉન્ટ્સને હાયર કરીને ઓપરેટ કરતા હતા। પોલીસે આદિલુદ્દીન મોહમ્મદ, મિહિર રંગાની અને હિરેન નામના 3 શખ્સોને દબોચી લીધા છે। આ આરોપીઓ માત્ર 1 લાખના વ્યવહાર ઉપર 300 થી 400 રૂપિયાના કમિશન માટે આખા કૌભાંડને અંજામ આપતા હતા। હાલ પોલીસે આ ટોળકીના અન્ય તાર ક્યાં ક્યાં જોડાયેલા છે તે દિશામાં સખ્ત પૂછપરછ હાથ ધરી છે।